નાના મુખ્યમંત્રી હર્ષ સંઘવી. આમ જોઈએ તો ગુજરાતમાં ઠેર ઠેર દારૂ મળે છે, પોર્ટ પરથી ડ્રગ્સ પણ પકડાય છે. ત્યારે એટીએસના નવા બિલ્ડિંગના ઉદ્ઘાટનમાં હર્ષ સંઘવીએ વિપક્ષ પર આડકતરી રીતે પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે એટીએસની કામગીરી સામે કોઈ સવાલ નથી. એટીએસ દિવસ રાત કામ કરે છે. ડ્રગ્સ પકડવું અને ડ્રગ્સ પકડાવવું વચ્ચે તફાવત છે. તમારી વાત સાચી છે. એટીએસ સામે અમને કોઈ પ્રશ્ન નથી. પ્રશ્ન ગૃહ વિભાગની કામગીરી સામે છે. આજે ગુજરાતમાં ઠેર ઠેર ગલીએ ગલીએ દારૂ મળે છે. નાનો છોકરો પણ તમને બતાવી દેશે કે ક્યાં દારૂ મળે છે. ડ્રગ્સની પણ એવી જ પરિસ્થિતિ છે. અત્યારે ગુજરાતમાં યુવાનો સૌથી વધુ ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે. ત્યારે આવો સાંભળીએ નાના મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ કાર્યક્રમમાં શું કહ્યું. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી. आज एटीएस ની ટીમ દ્વારા હજારો કિલો ડ્રગ્સ પકડવાની કામગીરી કરવામાં આવી. ડ્રગ્સ પકડવું એ અમારી જવાબદારી છે, પરંતુ ડ્રગ્સ પકડાયું ને પકડવાની વચ્ચે ખૂબ મોટી તફાવત છે. પકડવા માટે આપણી એટીએસ ની ટીમ ભારત પાકિસ્તાનની સીમાઓ ઉપર દરિયાની તેજ લહેરો વચ્ચે અનેક દિવસ આ પાકિસ્તાનીઓની રાહ જોઈને બેસે છે. પાક્કી માહિતીઓ જોડે દરિયાના મોજા વચ્ચે સાહેબ 1 કલાક બી બેસવું ને અનેક લોકોના પસીના છૂટી જાય. પણ આપણી આ એટીએસ ની ટીમે એકાદ વાર નહીં, પાકિસ્તાનથી ઘૂસતા 75 થી વધારે પાકિસ્તાનીઓને પકડવાનું કામ કરનાર આ ટીમ છે. ગોળીઓનો સામનો કરીને આ રાજ્યમાં દેશમાં ઘૂસતા ડ્રગ્સને પકડનાર એ આપણી ગુજરાત એટીએસ ની ટીમ છે. મને ઘણી વાર આમ હસવું આવે. અનેક લોકો રાજનીતિક ટીકા ટિપ્પણી થાય એ રાજનીતિનો ભાગ છે, પરંતુ અનેક લોકો આમ ટીવીના પેલા કેમેરા દેખાય ને એટલે સૌથી પહેલા ગુજરાતમાં આટલું ડ્રગ્સ પકડાઈ ગયું. મારી તો અહીંયા બેઠેલા સૌ સિનિયર લોકો પાસે એટલી જ વિનંતી છે કે તમે સૌ લોકો તો અનુભવી લોકો છો. પકડવા જનાર આપણા અધિકારી કે આપણા જવાનોનું મનોબળ તોડતી વાતોને સાચા અર્થમાં જવાબ આપવાની જવાબદારી બી તમારા સૌ લોકોની છે. તો તમે હર્ષ સંઘવીની વાતથી કેટલા સહેમત છો, શું વિચારો છો, કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.